વાર દોસ્તો, તમે પ્રકરણ નંબર 1 થી 6 અભ્યાસ કરી ગયા. હવે એમના મૂલ્યાંકન પ્રશ્ન પેપર આપણે સોલ્વ કરી અને પરીક્ષાના પ્રશ્નપત્રની આપણે પ્રેક્ટિસ કરશું. એમાં પ્રશ્ન 1 સૂચના મુજબ કરો. અંદર માટે સાચાની નિશાની, બહાર માટે ખોટાની નિશાની. ત્યારબાદ જુઓ તો આપેલ ઉપર માટે સાચાની નિશાની, નીચે માટે ખોટાની. તો આ ભાઈ ઉપર છે, આ નીચે છે, તો સાચા ઉપર માટે સાચાની, નીચે માટે ખોટાની. આપેલ બોક્સમાં દરવાજાથી નજીક માટે સાચું તથા દૂર માટે ખોટું કરો. નજીક માટે સાચું, દૂર માટે ખોટું. ત્યારબાદ જુઓ તો આપેલ બોક્સમાં આગળ માટે આગળ સાચાની તથા પાછળ માટે ખોટાની નિશાની કરવાની છે. તો આ આગળ છે એટલે સાચાની, આ ખોટાની નિશાની. ત્યારબાદ આપેલ બોક્સમાં ઉપર માટે સાચાની અને નીચે માટે ખોટાની નિશાની કરો. ત્યારબાદ સૂચના મુજબ કરો. પહેલું, વસ્તુઓને તેના આકાર સાથે જોડો. શંકુ, તો શંકુને શંકુ સાથે જોડવાનું. લંબઘનને લંબઘન સાથે જોડવાનું. રાઉન્ડને રાઉન્ડ સાથે, ચોરસને સમઘન સાથે અને મીણબત્તીને નળાકાર સાથે. ત્યારબાદ બીજું, આપેલ બોક્સમાં ગબડતી વસ્તુઓ માટે સાચાની તથા સરકતી વસ્તુ માટે ખોટાની નિશાની કરો. ગોળ હોય એ ગબડે, સપાટ હોય એ સરકે. તો ગોળ માટે સાચાની નિશાની, સરકે એના માટે ખોટાની નિશાની. પછી સૂચના મુજબ કરો. આપેલ જોડીમાં બોક્સમાં વધારે માટે સાચાની તથા ઓછા માટે ખોટાની નિશાની કરો. 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7 8 અને 9. વધારે માટે સાચાની, ઓછા માટે ખોટાની નિશાની. ત્યારબાદ પ્રશ્ન બીજો, ગણો અને સાચા અંકની ફરતે રાઉન્ડ કરો. 1 2 3 4 5 6 7 8 અને 9. 1 2 3 4 5 6 7, 7 ઉપર રાઉન્ડ. ત્યારબાદ ગણો અને સાચા અંક સાથે જોડો. હવે જુઓ તો આને ગણતું જવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17, 17 સાથે જોડવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, 16 સાથે જોડવાનું. સૌથી મોટી સંખ્યા ફરતે રાઉન્ડ કરો. આમાં સૌથી મોટી રાઉન્ડ. સૌથી નાની સંખ્યા ફરતે ત્રિકોણ કરો. આમાં સૌથી નાની સંખ્યા ફરતે ત્રિકોણ. તરત પહેલાની સંખ્યા 5. ત્યારબાદ તરત પછીની સંખ્યા 12 પછી 13. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 સરવાળા કરો. 9 + 7 એટલે 16. 14 + 5 એટલે 19. 16 + 3 એટલે 19. 8 + 6 એટલે 14. 17 - 0 એટલે 17. ત્યારબાદ બાદબાકી કરો. 7 - 5 એટલે 2. 15 - 9 એટલે 6. 19 - 8 એટલે 11. 9 - 1 એટલે 8. 16 - 4 એટલે 12. ત્યારબાદ જોડી બનાવો. 12 - 7 એટલે 5. 11 - 4 એટલે 7. 6 + 2 એટલે 8. 2 + 4 એટલે 6. 13 - 8 એટલે 5. 7 + 1 એટલે 8. 14 - 8 એટલે 6. 4 + 3 એટલે 6.
થેન્ક યુ બાળ દોસ્તો. હવે આગળથી તમે સત્ર 2 માં આવી જશો. સત્ર 2 ના પણ વિડીયો તમને આ ચેનલની અંદર મળી રહેશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.